નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કમાલના સંબંધ વિશે વાત કરવાના છીએ. એકદમ બ્રહ્માંડના મોટા નિયમોથી શરૂ કરીને આપણે પાક્કા અને સચોટ ગણિત સુધી જવાના છીએ. તો તૈયાર છો આ કોસ્મિક યાત્રા માટે? શરૂઆત એક મસ્ત ફેક્ટથી કરીએ. અત્યારે આપણે એક જગ્યાએ શાંતિથી બેઠા છીએ એવું લાગે છે, રાઈટ? પણ હકીકતમાં આપણી આ પૃથ્વી સ્પેસમાં 29.29 થી લઈને 30.29 કિલોમીટર પ્રતિ સેકન્ડની જબરદસ્ત સ્પીડે ભાગી રહી છે. જસ્ટ વિચારો, એક સેકન્ડમાં 30 કિલોમીટર! આ કોઈ સામાન્ય વાત નથી. બ્રહ્માંડમાં આપણી આ સફરનો પાયો જ આ ગતિ છે. ઓકે, તો આપણે આજે શું જોવાના છીએ? ફટાફટ નજર કરીએ. આપણે પૃથ્વીની ભ્રમણકક્ષા, પેરિહેલિયન અને એફેલિયન એટલે શું, ધરીનો ઝુકાવ, અમુક ખાસ ખગોળીય તારીખો, ગણિતનું સૂત્ર અને 2026ના વર્ષ માટેના ડેટા પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ પૃથ્વીની કોસ્મિક ઓર્બિટ એટલે કે ભ્રમણકક્ષા વિશે. આપણને ખબર જ છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પણ એ ગોળ નથી, લંબગોળ એટલે કે એલિપ્ટિકલ છે. અને આ બ્રહ્માંડની ઘડિયાળ એટલી તો સચોટ છે ને કે પૃથ્વીને સૂર્યનું એક ચક્કર પૂરું કરતાં બરાબર 365 ડેઝ 6 અવર્સ અને 9 મિનિટનો જ સમય લાગે છે. એકદમ પિનપોઇન્ટ એક્યુરેસી. હવે આવીએ આપણા બીજા મુદ્દા પર, પેરિહેલિયન અને એફેલિયન. શબ્દો થોડા ભારે છે, પણ કન્સેપ્ટ એકદમ સહેલો છે. એક બહુ જ સામાન્ય ગેરસમજ એવી છે કે સૂર્યથી અંતર બદલાય એટલે ઋતુઓ બદલાય. પણ ના, હકીકત સાવ અલગ છે. જુઓ, 4 જાન્યુઆરીની આસપાસ પેરિહેલિયન હોય છે, એટલે કે પૃથ્વી સૂર્યની સૌથી નજીક આશરે 147 મિલિયન કિલોમીટર દૂર હોય છે, અને 4 જુલાઈ આસપાસ એફેલિયન એટલે કે સૌથી દૂર 152 મિલિયન કિલોમીટર હોય છે. હવે વિચારો, આ 5 મિલિયન કિલોમીટરનો આટલો મોટો તફાવત છે, છતાં આપણને જાન્યુઆરીમાં ઠંડી અને જુલાઈમાં ગરમી લાગે છે. એટલે એ તો સાબિત થઈ ગયું કે માત્ર અંતરથી ઋતુઓ નથી બદલાતી. તો પછી ઋતુઓ બદલાય છે કઈ રીતે? એનો જવાબ છે આપણો ત્રીજો મુદ્દો, ધરીનો ઝુકાવ. અસલી ગેમ ચેન્જર આ છે. પૃથ્વી સીધી નથી, પણ પોતાની ધરી પર બરાબર 23.45 ડિગ્રીના ખૂણે નમેલી છે. અને આ જ નમેલી સ્થિતિમાં તે દર 24 કલાકે પોતાનું રોટેશન પૂરું કરે છે. આ 23.45 ડિગ્રીનો ઝુકાવ જ એ મેઇન કારણ છે જેનાથી આપણે અલગ અલગ ઋતુઓ અનુભવીએ છીએ. આને થોડું વિઝ્યુઅલી સમજીએ. અહીં સ્ક્રીન પર સ્પષ્ટ દેખાય છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી વખતે પોતાનો આ 23.45 ડિગ્રીનો ઝુકાવ બિલકુલ નથી છોડતી. એ આખું વર્ષ એ જ એંગલ પર રહે છે. આના લીધે થાય છે શું? તો વર્ષના અલગ અલગ સમયે પૃથ્વીના અમુક ભાગ પર સૂર્યનો તડકો સીધો પડે અને અમુક ભાગ પર ત્રાંસો, અને બસ આ જ રીતે આપણું ઋતુચક્ર ચાલતું રહે છે. આ ભૌમિતિક સ્થિતિ અમુક ખાસ ખગોળીય તારીખો બનાવે છે, જે આપણે આગળ જોઈએ. પૃથ્વીના આ ઝુકાવ અને પોઝિશનને કારણે કેલેન્ડરમાં 4 અત્યંત મહત્વના દિવસો આવે છે. 21મી માર્ચ વર્નલ ઇક્વિનોક્સ, 21મી જૂન સમર સોલ્સ્ટિસ એટલે કે લાંબો દિવસ, 21મી સપ્ટેમ્બર ઓટમનલ ઇક્વિનોક્સ અને 22મી ડિસેમ્બર વિન્ટર સોલ્સ્ટિસ. આ ચારે દિવસો સીધા જ પૃથ્વીના એંગલ પર ડિપેન્ડ કરે છે. હવે અત્યાર સુધી આપણે ફિઝિક્સ જોયું, ચાલો હવે થોડું મેથ્સ જોઈએ. ખગોળશાસ્ત્રીઓ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ચોક્કસ અંતર કેવી રીતે કાઢે છે, એના માટે આ એકદમ પાવરફુલ ફોર્મ્યુલા છે. આ સમીકરણ એ એન્જિન છે જે બ્રહ્માંડના આ માપનને શક્ય બનાવે છે. આ લાંબુ સૂત્ર જોઈને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આને એકદમ સિમ્પલ બનાવી દઈએ. જુઓ, આમાં ડીનો મતલબ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, એન એટલે વર્ષનો કયો દિવસ ચાલી રહ્યો છે તેનો નંબર, અને સાઇન એંગલની ગણતરી ડિગ્રીમાં થાય છે. છે ને એકદમ સિમ્પલ? બસ આ ચલોની મદદથી આખું ગણિત સોલ્વ થઈ જાય છે. અને આ એનની વેલ્યુ આપણે કેવી રીતે મૂકવી, એના માટે જોઈએ આપણો છેલ્લો મુદ્દો, 2026ના વર્ષ માટેનો ડેટા. 2026 એ 365 દિવસનું એક નોર્મલ વર્ષ છે. અહીં ટેબલમાં જુઓ, દરેક મહિનાના અંતિમ દિવસ માટે એનની વેલ્યુ આપેલી છે. જેમ કે જાન્યુઆરી પૂરો થાય એટલે 31મો દિવસ, ફેબ્રુઆરીના અંતે 59મો દિવસ. બસ આ જ ડેટાને પહેલા સૂત્રમાં મૂકી દો, એટલે કોઈ પણ ચોક્કસ દિવસે પૃથ્વી સૂર્યથી કેટલી દૂર છે એનું એક્ઝેક્ટ માપ આપણને મળી જશે. ખરેખર કમાલનું છે. તો આખી વાતનો નિચોડ શું છે? પહેલું, પૃથ્વીની 365 દિવસની લંબગોળ ભ્રમણકક્ષા. બીજું અને સૌથી અગત્યનું, ઋતુઓ માટે જવાબદાર એવો 23.45 ડિગ્રીનો ઝુકાવ. અને ત્રીજું, એનની વેલ્યુ સાથે કામ કરતું પેલું મેથેમેટિકલ ફોર્મ્યુલા. આપણે અવકાશની મોટી ગતિવિધિઓથી શરૂ કરીને
રોજબરોજના મેથ સુધીની સફર બહુ જ સરસ રીતે કવર કરી લીધી. જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન હું મૂકી જવા માંગુ છું. આખી સૃષ્ટિ આટલી ચોકસાઈથી જાણે કોઈ પરફેક્ટ ઘડિયાળ હોય એમ કામ કરી રહી છે. આ અદૃશ્ય ગાણિતિક બળો જ આપણી લાઈફને દરરોજ આકાર આપે છે. તો શું આ બધું સમજ્યા પછી પૃથ્વી પરના જીવન તરફનો આપણો દૃષ્ટિકોણ નથી બદલાઈ જતો? ચોક્કસથી વિચારજો. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.